ભારતના બંધારણના શિલ્પી ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિએ તેમના ચરણોમાં વંદન કરું છું. આદરણીય પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી તાજેતરમાં જ નારી વંદના અધિનિયમ અંગે જે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે, માન્ય પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2023માં સંસદ અને બંને ગૃહોએ નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરીને દેશની લોકશાહીના ઇતિહાસમાં સુવર્ણ અને ક્રાંતિકારી કદમ એ ઉઠાવ્યું છે. દેશની નારી શક્તિ પ્રત્યેની આપણી સામૂહિક પ્રતિબદ્ધતાને તેમણે વિશ્વ સમક્ષ ઉજાગર કરી છે. આપણે સૌ મિત્રો જાણીએ છીએ કે આ અધિનિયમ અંતર્ગત લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33% એટલે કે 1/3 બેઠકો અનામત રાખવાની ઐતિહાસિક જોગવાઈ કરવામાં આવી છે. આ માત્ર એક આંકડાકીય અનામત નથી, પરંતુ મહિલાઓને લોકસભા વિધાનસભાઓની અંદર યોગ્ય પ્રતિનિધિત્વ મળી રહે, તેમણે રાષ્ટ્રીય નીતિ નિર્ધારણમાં સીધી અને સક્રિય ભાગીદારી આપવાનો એક મજબૂત પાયો એક કેન્દ્ર સરકારે મિત્રો નાખ્યો છે. આગામી 16 એપ્રિલે 2026થી દેશની સંસદમાં એક વિશેષ ચર્ચાઓ એ યોજવામાં જઈ રહી છે. ભારતની લોકશાહીને વધુ સંતુલિત અને સર્વસમાવેશી બનાવવા માટે આ બેઠક ખૂબ મહત્વની એ રહેવાની છે. જ્યારે માનનીય પ્રધાનમંત્રીના દેશમાં નારી સશક્તિકરણનું એક મહત્વપૂર્ણ કદમ લેવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ એકી સ્વરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પગલાંને એ સમર્થન કરીએ છીએ. આપણી સનાતન અને ભારતીય સંસ્કૃતિમાં નારીઓનું હંમેશા એક પૂજનીય સ્થાન જ્યારે રહ્યું છે, શક્તિ સ્વરૂપાની ઉપાસનાનું આપણે ત્યાં મહત્વ પણ છે. આદરણીય પ્રધાનમંત્રીએ નારી શક્તિની ઉપાસના અને વિરાસતને વર્તમાનમાં સમયમાં વિકાસ સાથે જોડી અને નારી સશક્તિકરણના અનેક પગલાઓ અને નિર્ણયો લીધા છે. અને તેમાંય ટ્રિપલ તલાક, સેનામાં કાયમી ધોરણે મહિલાઓને દેશ સેવા માટે સ્થાન આપવાનો સમાવેશ હોય. આજે જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંદન નેતૃત્વમાં આપણો દેશ એ આઝાદીના અમૃતકાળમાં વિકસિત ભારત 2047ના એ ભવ્ય સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે પ્રાચીન ગૌરવને આધુનિક લોકશાહીના સર્વોચ્ચ શિખર એટલે કે આપણી સંસદ અને વિધાનસભામાં પ્રતિભાવશાળી એ સમય પાકી ગયો છે. માન્ય પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ જે પ્રગતિના પંથને ભારતને લઈ જવા માટે જે જ્ઞાન રૂપી પાયાનો મંત્ર આપ્યો છે, જેમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ અને એ વિકસિત ભારતના આ 4 મુખ્ય સ્તંભો છે, ત્યારે પ્રધાનમંત્રીનું સ્પષ્ટ વિઝન છે કે ભારત ત્યારે જ સર્વાંગી વિકાસ સાધી શકે છે કે જ્યારે દેશની અડધી આબાદી એટલે કે આપણી નારી શક્તિ એ માત્ર સહભાગી જ નહીં પરંતુ સક્રિય નેતૃત્વની ભૂમિકામાં હોય. આપણા માટે આ ઘણા ગૌરવની બાબત છે કે માનનીય પ્રધાનમંત્રી મોદીજીના માર્ગદર્શન હેઠળ ભારતની દીકરીઓ અંતરિક્ષથી લઈ અને ખેલકૂદ સુધી અને સશસ્ત્ર દળોથી લઈ અને સ્ટાર્ટઅપ સુધીની એક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા જ્યારે પુરવાર કરી રહી છે, ત્યારે ડ્રોન દીદી હોય, લખપતિ દીદી હોય કે ઉજ્જવલા યોજના જેવી યોજનાઓને દેશની કરોડો બહેનોને એ આર્થિક સ્વતંત્રતા અને ગૌરવવંતું જીવન આપ્યું છે. ગુજરાતીઓ હંમેશા મહત્વાકાંક્ષી નીતિઓ અને નારી સશક્તિકરણનું એ પ્રેરણાસ્ત્રોત જ્યારે રહ્યું છે. આપણા રાજ્યમાં પશુપાલન, ડેરી ક્ષેત્રે એ થયેલી ક્રાંતિની સફળતામાં એ ગુજરાતની પરિશ્રમ બહેનોનું એ મહત્વ સિંહ ફાળો રહ્યો છે. આજે ગુજરાતમાં સખી મંડળ હોય અને મુદ્રા યોજના હોય, આ માધ્યમથી લાખો બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બની અને માઇક્રો એન્ટરપ્રિન્યોર તરીકે જ્યારે બહેનો સૌથી વધુ ઉપસી આવી છે, ત્યારે મહિલા સુરક્ષા માટે આપણે અભયમ 181 હોય, હેલ્પલાઇન જેવી વિવિધ યોજનાઓ દ્વારા માતાઓ, બહેનો, દીકરીઓને સુરક્ષિત વાતાવરણ એ પૂરું પાડ્યું છે.
શિક્ષણ ક્ષેત્રે નમો લક્ષ્મી અને વિજ્ઞાન પ્રવાહની દીકરીઓ માટે નમો સરસ્વતી જેવી નવતર યોજનાઓ એ આપણે ભવિષ્યની મહિલાના લીડર્સને મિત્રો તૈયાર કરી રહ્યા છીએ. ગુજરાતની નારી આજે આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની અને રાજ્યના વિકાસમાં પોતાનું અમૂલ્ય યોગદાન જ્યારે આપી રહી છે. નારી શક્તિ વંદન અધિનિયમ એ માત્ર મહિલા અનામતનો કાયદો નથી, પરંતુ એ ભારતના રાજકીય ફલકની એક ક્રાંતિ લાવનાર ઐતિહાસિક દસ્તાવેજ છે. જ્યારે મહિલાઓ નીતિ નિર્ધારિત અને પ્રક્રિયામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે ત્યારે જ આ શાસન વધુ સંવેદનશીલતા પારદર્શિતા સાથે સંતુલનમાં આવશે. આ દેશની નારી શક્તિ માટેની સિદ્ધિની વાત છે ત્યારે 140 કરોડ ભારતીયો માટે આ ગૌરવની એક સિદ્ધિ પણ છે અને એક ક્ષણ પણ છે. 2023માં તમામ પક્ષો દ્વારા સાંસદના નારી શક્તિ વંદન અધિનિયમ કાયદાને સમર્થન આપવા માટે સંસદમાં જ્યારે ભેગા થયા હતા ત્યારે એક અસ્મરણીય ક્ષણ હતી. તેવી જ રીતે 16મી એપ્રિલથી યોજાનારા સંસદના આ વિશેષ સત્રની અંદર એ દેશની એકતા જોવા મળશે એવો સૌને મિત્રો વિશ્વાસ છે. આપણા લોકશાહીની મહાન પરંપરા વધુ એક ઐતિહાસિક પરિવર્તનની આ ક્ષણના આપણે સૌ મિત્રો એ સાક્ષી બનવા અને અવસર બનવા જ્યારે આગળ વધીએ છીએ ત્યારે આ અવસરને આપણે સૌ વધાવી લઈએ. આપણે સૌ વિવિધ માધ્યમો દ્વારા, સોશિયલ મીડિયાનું માધ્યમ હોય, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આ સહમતિ વ્યક્ત કરીએ તેવી અપેક્ષા સાથે વિનવું છું. એમનું વ્યક્તિગત વાત હોઈ શકે છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની વિકાસ કરતી સરકાર એ ગુજરાતની અંદર કામ કરી રહી છે અને આપ સૌ જોઈ રહ્યા છો કે છેલ્લા 30 વર્ષથી જે રીતે ગુજરાતની જનતાનું સમર્થન મળી રહ્યું છે, લોકો પણ ઈચ્છી રહ્યા છે કે વિકાસની રાજનીતિનો સ્વીકાર થાય. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ્ઞાતિવાદ, પ્રાંતવાદ, જાતવાદની રાજનીતિને મુક્તિ આપી અને વિકાસની રાજનીતિને વેગ આપ્યો છે. ત્યારે માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશની 140 કરોડ જનતા આ વિકાસની રાજનીતિને પસંદ કરી રહી છે. આપ જે રીતે જોઈ રહ્યા છો એ રીતે સમગ્ર ગુજરાતની અંદર વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે અને આ જ જોઈ અને અન્ય પક્ષના લોકોને એ પોતે પોતાના પક્ષની અંદર એ ધૂંધળું ભવિષ્ય જોઈ રહ્યા છે અને એમને બધાને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી પાસે એક વિઝનરી નેતૃત્વ છે અને એટલા માટે અન્ય પક્ષના લોકો પણ એ એમના પક્ષમાંથી એમના પક્ષનો ખેસ ઉતારી અને વિકાસ કરતી પાર્ટી, વિઝનરી નેતૃત્વવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી કે જોડાઈ રહ્યા છે. અને એટલા માટે જ આજે રાજ્યની અંદર ચૂંટણી પંચ ઓફિશિયલી આંકડો ડિક્લેર કરશે 300 કરતાં પણ વધારે સીટો પર એ બિનહરીફ થવાના આપ બધા જોઈ રહ્યા છો કે બિનહરીફ થયા છીએ. ઘણી જગ્યાએ ટેકનિકલ બાબતોના કારણે કદાચ ફોર્મ રદ થયા હશે. ક્યાંય કોઈ પણ જગ્યાએ કોઈનું ઇન્ટરફિયન્સ હોતું નથી આની અંદર. દરેક વ્યક્તિના પોતાના વ્યક્તિગત નિવેદન હોઈ શકે એવું હોય છે આમાં. થેન્ક યુ. ખૂબ પારદર્શક રીતે ચૂંટણી સમિતિ આ નક્કી કરતી હોય છે. આખા રાજ્યની અંદર ચૂંટણી સમિતિ દ્વારા નિરીક્ષકો મૂકવામાં આવતા હોય છે. ત્યારબાદ જિલ્લા અધ્યક્ષ પોતે જ આખી સંકલન બોલાવતા હોય છે. દરેક નિરીક્ષકોને દરેક ઉમેદવાર પોતે પોતાનું પરિચયપત્ર આપતા હોય છે. ત્યારબાદ જિલ્લાની અંદર સંકલન થતું હોય છે. ધારાસભ્ય, સંસદ સભ્યથી માંડીને બધા જ લોકો સંકલન કરતા હોય છે અને ત્યારબાદ એ લોકો જ નીચેથી જિલ્લામાંથી એ પેનલ બનાવી અને લેતા આવતા હોય છે. દરેક જણની 3 પેનલના નામો સાથે જિલ્લા અધ્યક્ષ, ત્યાંના પ્રભારી મંત્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય સાથે બેસી
જે મંડળમાંથી જે પેનલો આવી હોય છે એ જ પેનલોના લોકો બાયફ્રકેટ કરી અને ચૂંટણી સમિતિ સુધી લાવતા હોય છે અને ચૂંટણી સમિતિની અંદર સર્વસંમતિ સધાઈ અને દરેક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટી એક ખૂબ બહોળો પરિવાર છે અને પરિવર્તન સંસારનો નિયમ છે. દરેક જગ્યાએ પરિવર્તન થતું આવ્યું હોય છે અને પરિવર્તન સાથે સાથે નવા લોકોને પણ તક આપતા હોય છે. જેમ આપણે કહીએ છીએ કે ભારત યુવાનોનો દેશ છે, બરોબર છે, એ રીતે જે રીતે મહિલાઓને તક મળી છે એમ દરેક જગ્યાએ અલગ અલગ લોકોને તક આપવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે. આભાર બધાનો. રામ રામ.